નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકામાં આજરોજ નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જે આવેદનમાં ખાસ કરીને જે માંગ કરવામાં આવી છે, એટલે કે ગત 3/4/2025ના ગુરુવારના રોજ સત્તાધારનગર જલાલપુરના રહેવાસી પંકજભાઈ ગોસ્વામીના 8 વર્ષીય દીકરો ભૌતિક જે રમતા રમતા તળાવમાં ગરકાવ થઈ ગયો હતો અને જેમાં તેનું મૃત્યુ થયું હતું, એટલે તેનું અવસાન પામ્યું હતું. જે હાલમાં નગરપાલિકા દ્વારા તળાવનું બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી છે. દેસાઈ તળાવને ફરતે કોઈ પણ કોર્ડન કરવામાં નથી આવી કે કોઈ પણ સુરક્ષાકર્મી એટલે કે કોઈ ગાર્ડ મૂકવામાં નથી આવ્યો, અને જેના કારણે આ ઘટના સર્જાઈ હતી. ત્યારે આ ઘટનામાં જે જવાબદારો છે તે સામે કાર્યવાહી કરવામાં આવે, બેદરકારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, અને તેને લઈને આવેદનપત્ર આજે પાઠવવામાં આવ્યું છે. આ આવેદનને લઈને જે કોંગ્રેસના આગેવાન છે એવા પિયુષ ડિમ્મર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. 3 તારીખે ગુરુવારના રોજ સાંજે 7 વાગ્યે સત્તાધાર સોસાયટીમાં રહેતો ભૌતિક 8 વર્ષીય ભૌતિક જે ક્રિકેટ રમતો હતો, રમતા રમતા એનો જે બોલ હતો, દડો હતો, તે તળાવમાં પડે છે. તે તળાવમાં કાઢવા માટે ભૌતિક પોતે ઉતરે છે. તળાવમાં ઘણું પાણી હોવાના કારણે ભૌતિક પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે કરોડો રૂપિયાના બ્યુટિફિકેશનના કામો તો કરે છે ને જ્યારે કોન્ટ્રાક્ટરને એના નિયમોનું પાલન કરવા બાબતે તળાવ કોર્ડન કરવું, સુરક્ષાકર્મી મૂકવો કે રાત્રિ દરમિયાન ત્યાં અજવાળું રાખવું, એ કોઈપણ શરતોનું પાલન ન કરવાના કારણે અહીં મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરને અહીં આવેદનપત્ર પાઠવ્યું છે કે આવનારા સમયમાં આ કોન્ટ્રાક્ટર જે બેદરકારી દાખવી છે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે. જે તે અધિકારીની દેખરેખમાં જે ફરજ ચૂક થઈ છે તો તે અધિકારી પર પગલાં ભરવામાં આવે. જો આ બાબતે કોઈ પણ પગલાં નહીં ભરવામાં આવશે કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવશે આગામી સમયમાં, તો અમો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ત્યારે જે ભૌતિક જે તળાવમાં ડૂબી જવાથી અવસાન પામ્યું તો તેની માતા જયશ્રીબેન ગોસ્વામી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. જયશ્રી પંકજ ગોસ્વામી. મારો છોકરો છે 7 વાગે એટલે તલાવમાં પડી ગયો એટલે અંદર આપવા આવ્યા હતા. મેં આજુ આ લોકોની પતરા નહીં લગાવ્યું, લાઇટ નહીં લગાવ્યું, વોચમેન નથી મૂક્યા, કોઈ ધ્યાન જ નથી રાખતા. એ લોકો કે 3 દિનમાં લગાવો, 2 દિવસમાં લગાવો ને અત્યારે બી નથી લગાવ્યું છે. કોઈ ઘરે કહેવા બી નહીં આવ્યો, પૂછવા બી નહીં આવ્યો કોઈને તમારો છોકરો કેવી રીતને ગયો, કોઈ રીતે કે કોઈ આવ્યા જ નથી. મને જોવા એકદમ મારા છોકરાને એવું ઘટના થાય તે બીજાને થવું નહીં જોઈએ. ધ્યાન રાખવાની એ લોકોની એમ પતરા લગાવો. ત્યારે આ જે સમગ્ર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેને લઈને મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એવા ગૌરાંગ કુમાર વસાણી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. જે આવેદનપત્ર માટે આવ્યા છે, ખરેખર પલ્લુ તળાવમાં જે ઘટના બની છે દુઃખદ ઘટના છે. હવેથી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના ઉપર વ્યવસ્થિત નિગરાની રાખવામાં આવશે, વધારે કાર્યવાહી કરવામાં આવશે અને આ ઘટના બીજી વાર ના બને તે માટેની પણ કાળજી દ્વારા લેવામાં આવશે અને આ ઘટના સંબંધિત કોન્ટ્રાક્ટર ઉપર જરૂરી પગલાં પણ ભરવામાં લાઇટિંગ નથી, વોચમેન નથી કે કોર્ડન નથી કરવામાં સોલિડ, એને લઈને આ ઘટના બની છે. તે સંબંધિત કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી પ્રિકોશનરી તમામ મેજર સાથે તમામ નવસારી મહાનગરપાલિકાની સાઇટ ઉપર કામગીરી થાય તો કરવામાં આવશે. બેદરકારીને લઈને કેવી પગલાં ભરવામાં આવશે? કોન્ટ્રાક્ટની ટર્મ એન્ડ કન્ડિશનને ધ્યાનમાં લઈને કોન્ટ્રાક્ટર ઉપર જે કામગીરી કરવામાં આવશે. આમાં વર્કર ગરીબ પરિવાર છે જે લોકોનો બાળક ગયો છે તો એમને કોઈ સહાય કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા? જીપીએમસી એક્ટ અને જરૂરી કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લાગીને આગામી પ્રોસેસ કરવામાં આવશે. ખરેખર દુઃખદ ઘટના બની હતી અને આ ઘટનામાં કાર્યવાહી થવી જ જોઈએ, અને જે પણ કોઈ પણ હોય, કોન્ટ્રાક્ટરની ભૂલ હોય કાં તો મહાનગરપાલિકાની ભૂલ હોય તો તેના જે અધિકારી હોય તે લોકો સામે ચોક્કસથી પગલાં લેવા જોઈએ, અને જેથી કરીને એક દાખલો બેસી જાય. અને અગાઉ જે નવસારીમાં જે દુર્ઘટનાઓ સર્જાઈ છે કે 2 બાળકોના કરંટ લાગવાથી મોત નીપજ્યા હતા, તો એક બાળકનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી એક દાખલો બેસે તેવો કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ અંગે શું કરવામાં આવે તે જોવું રહ્યું. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત
સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.